રંગબેરંગી પાઘડીઓ, મોટા મોટા કિલ્લાઓ અને વીરતાની કહાણીઓ. રાજસ્થાનનું નામ સાંભળતા જ કંઈક આવા જ દ્રશ્યો મનમાં આવી જાય છે, ખરું ને? પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આટલા મોટા રાજ્યનો પોતાનો સ્થાપના દિવસ ક્યારે અને કેવી રીતે ઉજવાય છે? ચાલો આજે સમજીએ રાજસ્થાન દિવસની આખી વાત. રાજપૂતાણાથી આધુનિક રાજસ્થાન સુધીની એક મજેદાર સફર. તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ 30 માર્ચની તારીખ જ કેમ? એમાં એવું તે શું છે કે આ દિવસ રાજસ્થાનના ઇતિહાસમાં આટલો મહત્વનો ગણાય છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. જુઓ, આજનું જે રાજસ્થાન આપણે જોઈએ છે એ હંમેશા આવું એક રાજ્ય નહોતું. એક સમય એવો હતો જ્યારે આ પ્રદેશ અલગ અલગ રજવાડામાં વહેંચાયેલો હતો. દરેકની પોતાની અલગ ઓળખ હતી. ચલો જરા પાછળ જઈએ અને જોઈએ કે એ સમય કેવો હતો. તો આઝાદી પહેલા આ વિસ્તારને રાજસ્થાન નહીં પણ રાજપૂતાણા તરીકે ઓળખવામાં આવતો હતો. મતલબ કે આ કોઈ એક રાજ્ય નહોતું, પણ જયપુર, જોધપુર, બીકાનેર જેવા અનેક શક્તિશાળી અને સ્વતંત્ર રજવાડાનો એક મોટો સમૂહ હતો. દરેકનો પોતાનો રાજા, પોતાના નિયમો. હવે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સૌથી મોટો પડકાર એ હતો કે આ બધા અલગ અલગ રજવાડાને એક સાથે લાવીને એક મજબૂત રાજ્ય કેવી રીતે બનાવવું. આ કામ ખરેખર પહાડ જેવું હતું. તો ચાલો જોઈએ કે આ અશક્ય લાગતું કામ આખરે થયું કેવી રીતે. આ કોઈ એક રાતનું કામ નહોતું. આખી પ્રક્રિયામાં ઘણા તબક્કા હતા. 1948થી નાના નાના રજવાડા જોડાવાની શરૂઆત થઈ. પણ જે સાચો ગેમ ચેન્જર દિવસ હતો એ હતો 30 માર્ચ 1949. આ દિવસે જયપુર, જોધપુર, બીકાનેર અને જેસલમેર જેવા મોટા અને સૌથી શક્તિશાળી રજવાડા એક સાથે જોડાવા માટે તૈયાર થયા. બસ એ જ દિવસે ખરા અર્થમાં રાજસ્થાનનો પાયો નંખાયો અને પછી 1956 સુધીમાં બાકીના પ્રદેશો પણ જોડાઈ ગયા. એટલે જ આ 30 માર્ચ 1949 એ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી. આ એ ઐતિહાસિક દિવસ છે જ્યારે ગ્રેટર રાજસ્થાન બન્યું અને આ વીરોની ભૂમિને એની આધુનિક ઓળખ મળી. આ જ કારણ છે કે આ દિવસને આટલા ગર્વથી રાજસ્થાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પણ વિચારો, આટલા બધા રજવાડા બધાને એક સાથે લાવવા એ સહેલું તો ન જ હોય ને? આ અશક્ય લાગતા કામ પાછળ એક એવા વ્યક્તિનો હાથ હતો જેમને આપણે આ એકીકરણના અસલી હીરો કહી શકીએ. જી હા, બિલકુલ સાચું. આ ભગીરથ કાર્ય પાછળ એ જ મહાન વ્યક્તિ હતા જેમને આખો દેશ ભારતના લોખંડ પુરુષ તરીકે ઓળખે છે. સરદાર વલ્લભભાઈ પટેલ. એમની જે દ્રષ્ટિ હતી, એમની જે રાજકીય સૂઝબૂઝ હતી, એના કારણે જ આ બધા રજવાડા ભારતીય સંઘમાં જોડાવા માટે તૈયાર થયા. સાચું કહીએ તો એમના વગર કદાચ આજના રાજસ્થાનનો નકશો જ કંઈક અલગ હોત. તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ આજે શું? આજના રાજસ્થાન માટે આ દિવસનો શું અર્થ છે અને લોકો એને કઈ રીતે ઉજવે છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. અરે વાહ! આ દિવસે તો આખું રાજસ્થાન જાણે કે જીવંત થઈ ઉઠે છે. બધે જ ઉત્સવનો માહોલ હોય છે. ઘૂમરના ઘેરદાર ઘાઘરાથી લઈને કાલબેલિયા નૃત્યની ધમાલ સુધી, લોકસંગીતના સૂરો અને ભવ્ય પરેડ, બધું જ જાણે કે રાજસ્થાનના એ સમૃદ્ધ વારસાને ફરીથી જીવંત કરી દે છે. એટલે રાજસ્થાન દિવસ એ ખાલી ઉજવણી નથી, એ તો એકતાનું પ્રતીક છે. એ આપણને યાદ કરાવે છે કે કેટલી બધી અલગ અલગ સંસ્કૃતિઓ અને પરંપરાઓ પણ એક સાથે મળીને એક સુંદર અને મજબૂત રાજ્ય બનાવી શકે છે. તો આ હતી કહાણી રાજસ્થાન સ્થાપના દિવસની, શૌર્યની, સંસ્કૃતિની અને સૌથી ઉપર એકતાની. ખરેખર આ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે જ્યારે ઘણા બધા રંગો ભેગા થાય છે ત્યારે જ એક અદ્ભુત ચિત્ર બને છે. અને રાજસ્થાન એનું જીવતું જાગતું ઉદાહરણ છે.